હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશે. તો આજના અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે ગુડ મોર્નિંગ થી શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ પિયુષ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો છો બેઠા બેઠા? સવારમાં પહેલા મેં નહીં લીધું છે કેમ કે આજે ગુરુવાર છે ને આજે મારો છે ત્રીજો ઉપવાસ. ત્રીજો ઉપવાસ. હા, તો પછી 5 કરવાના ને? 5 કરવાના. આજે 3 થયા, હજુ 2 બાકી છે. 2 બાકી છે હા, ને. એટલે ફટાફટ નહીં લીધું. હવે ભગવાને પૂરા કરવાના. 5 પૂરા કરવાના. એટલે પહેલા માંથી તૂટી ગયા હતા તો એ મારા જેવું કહેવાય છે કે તમારી તૂટી ગયા તો તમે 5 વધારાના કરી લો. બીજા કરો. હા, જે કરી તમારી ભૂલનો ભગવટો થઈ જાય. હા, તો એ તો ત્યાં આગળ પૂછીને જ ઉપવાસ તોડાઈને બધું પિયુષે પૂછ્યા વગર એમનો ટેક પણ તોડી નાખેલો, ઉપવાસ પણ તોડી નાખ્યો કે હું અહીંથી કહી દઉં એટલે ચાલશે, પણ તે ગાદી પર બેઠા હોય તેમને પૂછવું પડે. તો આપણે ભૂલ થઈ ગઈ. હા, ભૂલ થઈ ગઈ. તો આપણે ત્રીજો તપાસ થઈ ગયો. ઓલરેડી 2 રહ્યા. હા, 2 રહ્યા. તહેવાર પૂરા કરી દેવાના. રહેવાને 5 ગુરુવાર મમ્મી. ગુરુવારે. ગુડ મોર્નિંગ પિયુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું જોતેલી? હે શ્રાવણ. શેનો શ્રાવણ? દર્શન કરવાના. એવું. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અત્યારમાં શું કરો છો? હવે સ્કૂલ જવાનું છે, નહીં તો રેડી થઈ જાઓ. દવા પી ના કરે બેટા, મટી ગયું તને. આવું શું પીવાનું? શું? કાલ ભીંડા લાવી, ભીંડામાં લેવું. કશું નહીં, બીજાને બહુ ડર લાગે મને કંટાળો. ના, હું મસ્ત કોરા જ બનાવું છું ને મસાલેદાર. માથા પર નહીં આમ થોડો શેકા જો બનાવજો થોડો શેકાવા દેજે. હા, મારા ઉપવાસ છે. તમારે તો ઉપવાસ એમનો ઉપવાસ છે તે પા ખાવાની આશા કેવી એવું રાખે નહીં, છે. ખાવાના આશા નહીં. અઠવાડિયામાં એક જ વખત તપાસ કરવાનો આવે ને તો જેવું ડેલી રૂટીન ચાલતું હોય ને મમ્મી તો ભૂલી જવાય, બીજું કઈ નહીં. ભૂલી જવાય. પણ સારું એમ કહો કે જ્યારે છઠ સાતમ આઠમ આવે ને ત્યારે ઉપવાસ ના આવે તમારો. હા, એ ગુરુવારના આવે સારું છે. હા, કારણ કે છઠ ના, પણ માથે 5 જ કરવાના છે ને. 5 કરવાના, પણ બીજા 2 રહ્યા ને ત્યારે આવી જશે છઠ સાતમ. એવું? આ જે શ્રાવણના પહેલો 15 આવે ને ત્યારે છઠ સાતમ આવે. બધું સલામત કરવાની છે? આપણે સા- પાછલા 15 માં આવે ને પાછળ શું દે? છઠ સાતમ. પૂનમ પૂનમ પછી આવે એટલે પાયે તો તમારે પતી જશે. જશે. હા, તો ને. પણ મમ્મી તું આખું સલામત નહીં કરવાની. શ્રાવણ માસ નહીં કરવાની, દર સોમવાર કરીશ. દર સોમવાર તું એ કરીશ. હા, આમાં ઘરમાં કોણ કોણ કરીશ સોમવાર? આ હું તો ખબર નહીં, આપણે તો જટ લાગે કે કરવું છે તો જ કરીશું. અત્યારથી નહીં કેવું, મારે આખું કશું શ્રાવણ કરીશ? પ્રોબ્લેમ આવે તો પછી એટલા માટે. મમ્મી 5 દિવસમાં તો હેરાન થઈ ગયેલી યાર. અને આખો શ્રાવણ થાય અને અહીં તો શ્રાવણ ના થાય. ના થાય બેટા. હું ઉપવાસ આખો શ્રાવણ પણ મમ્મીથી કેટલા વર્ષ કરે શ્રાવણ? મેં તો 11 વર્ષ કર્યા. 11 વર્ષ કર્યા મારા મમ્મીએ મારા માટે સ્પેશિયલ. સારું કહેવાય. હા, જો આપણે દવા પીવે છે. કાપડ પર રૂહી, દવા માપની કાઢીને પીજે બેટા. આપી છે 5 ml. માપની જ છે, 5 ml જ છે. પી જાઓ. પી જાવ છે. દવાની શ્રાવણ ક્યાં 14 તારીખથી. 14 તારીખથી. 14 તારીખથી શ્રાવણ છે. ના, 13 તારીખથી. 14 તારીખ છે યાર. ઓય 12 તારીખે દશામાનું વરત અને એ અમાસ છેલ્લી અમાસ હોય અષાઢની. અને શ્રાવણ અષાઢની અમાસના બીજા દિવસે શ્રાવણ હોય એટલે 13 તારીખથી. બુધવારે દશામાન બેહાડે, બુધવાર આવે. હા, બુધવારે ના બેસાડે સવારે. જો બુધવાર વરાવાય નહીં, બુધવાર બેહાડાય નહીં. ના બેસાડાય, વરાવાય નહીં. બુધવાર અલા આપણે ઓય માતા સ્થાપના થાય પણ વરાવાય નહીં માતાજીને. માતાને વરાવાય ના. હા, સ્થાપના તો થઈ જાય. હા, સ્થાપના થાય. અને હંમેશા આ બધું હોવું જ ના જોઈએ. બુધ કરે શુદ્ધ. હા, હા, જો તો મમ્મી આ લોકો લગ્ન કરાવવા જાય ને તો બુધવાર આવે ને તો કે બુધવાર લગ્ન નહીં કરે. એટલે છોકરીનું આણું ના થાય. છોકરી ના વરાવા. ના વરાવાય. અને બુધ કરે શુદ્ધ યાર, આ બધું ના હોય. એ તો અત્યારે આવું બધું છે. નકર પહેલાના જમાનામાં તો કોણ બુધવાર ને કશું જોવો તમે. એમ નહીં, ચાલ મમ્મી આ બધું અત્યારના જનરેશનમાં ચાલે બરાબર. પહેલા ચાલતું આવ્યું. શું બુધવારે છોકરો જન્મ બરાબર તો શું ના પાડવાનું તમે કે ના એ તો કુદરતી છે, પણ આપણે જે કરવાનું છે ને એ આપણી રીતે કરવાનું હોય એમ. બુધવારે અહીં રહેવા આવીને બુધવારે મોબાઈલ ચડાયેલો, પછી બુધવારે વાહણે બધો બદલાયેલી અને એવું બધું બુધવાર બે 3 બુધવારે એવું થયેલું તો મારે. ભાઈ બુધ કરે શુદ્ધ જ ને. બુધ કરે તે તો એવું છે, બધાની મગજગ્રંથિ અલગ જો અલગ ભાઈ, હોય. જેવું ખાવ ને એવો ઓટકાર આવે હા. બરાબર. તમે એમ કીધું કે આજે કઢી ભાત ખાધો ને તો ખાટો ખાટો જ ઓટકાર આવશે. તમે જેવું વિચારશો ને એવું જ થવાનું છે. એવું જ થવાનું. એટલે ચાલે શું? એટલે બુધવારે બુધવારે બધું જ મારે મોબાઈલ વિધિ કરેલી, મોગ ચડાવવાની એ બુધવારે કરેલી. પછી ગાઈસ તમે કહી દો કે અમારું ઘર કે આવું નતું, પહેલેથી આવું નતું. પહેલા નતું. થોડું થોડું બનાવે. પતરાનું હતું ને માટીનું હતું ગાઈસ. અને તમે આ તો અત્યારે સારું થયું છે ભગવાન શિવની કૃપાથી. કેમ કે જ્યારથી મારા મમ્મીએ શ્રાવણ માસ ચાલુ કર્યો ત્યારથી અમારી ચડજી થઈ છે તે અત્યાર સુધી. નકર પહેલા તો હું બેહતો એ બહુ દુખી હતા ગાઈસ, બહુ દુખી હતા. બધે બધું લીપણ હતું નીચે, તો બધું લીપણ. લીપણ હતું. હા,
તમારે તો ઘર રીતિકા સારું હશે ત્યાં આગળ. અમારે તો ઘર એટલું પણ સારું નતું, નીચે લીપણ હતું, મમ્મી ભેટ એ તો ભગવાન હવનો દસકો આવે જો મમ્મીએ શ્રાવણ માસ ચાલુ કર્યો, શ્રાવણ માસ આખો મહિનો શિવજીની કૃપા પછી શિવજીની કરશે. કૃપા એટલી બની કે આપણે આ સ્થાને અત્યારે છે. હા એના પણ હું સોમવાર તો હું કરીશ જ. સોમવાર તો મારે કરવાના. હા. ભલે મમ્મી તારા પાસ પૂરા થઈ ગયા, બટ પણ તારા 4 સોમવાર મહિનામાં 4 આવવાની. હા ભાઈ રાત્રે તોડી નાખવાનું આવે તો એ તો વાંધો ના આવે. સોમવાર તો હું આ 4 સોમવાર તો કરી જ દેજે, કેમ કે આપણે સારું હે. એ જ ને. ગુડ મોર્નિંગ વીર, ગુડ મોર્નિંગ. જો શું લઈને આવ્યો? તો ઉભરાયું હોય ને એવું ગંધાયું, જો ઉભરાઈ ગયું દૂધ. મને સ્મેલ આવી કે દૂધ ઉભરાયું એમ, તે પીવું ફટાફટ દોડાઈ કે જા, તો પણ ઉભરાઈ જ ગયું. જો બધું સાફ ગેસ કરવાનું ધીમું ના કરે યાર. તો મમ્મી મીકીને આયલા પણ બધું ફ્રાય કરી. અડધું રહ્યું ને અડધું ઉભરાઈ ગયું. ચોટે કહું છું. ના બધું ઉભરાઈ ગયું, અડધું ઉભરાયું ને અડધું રહ્યું. હારું એનું આ દૂધ ઉભરાય ને તો 7 સેકન્ડ કહેવાય. હા, અમુક લોકો મમ્મી એમાં કેવું હોય ખબર, જ્યારે નવી નવી વહુ તેલ લાવી હોય ને રીતિકા, નવી વહુ પછી નવું ઘરનું નવું વાસ્તુ. વાસ્તુ હોય ને ત્યારે આપે કઈ દૂધ ઉભરાવે. હા, પોતે કે આજે કરે. આપણો ગુરુવાર છે, આજે શુભ દિવસ કહેવાય. હા નહીં તો કે જેવું તો હું કોઈ દિવસ જ પીવીશ, હું કેટલું કામ કરું તારે હું બંધ કરવા આવું એના બદલે આજે થોડીક જ વાર બેઠીને ઉભરાઈ ગયું તો 7 સેકન્ડ કહેવાય. ચલો ભાઈ જેવું ખાવ ને એવું ખાવ, નહીં કહેતો કે હા. સારું પણ વિચારવાનું. પપ્પા નહીં કહેવાનું. કેમ? પપ્પા અકરાય પપ્પા કે દૂધ ઉભરાય નહીં હારું એમ કે. એટલે પપ્પા એવું કહે છે, પણ ના, એટલું બધું નહીં ઉભરાઈ ગયું. એટલે પણ આજે થોડું છલકાય ને તોય બધે ફેલાઈ જાય એમ. હા? હા તો પપ્પા હું સાંભળે કે દૂધ ઉભરાવું છે એટલે બહુ જ ગુસ્સે થાય બધા પર કે ધ્યાન નહીં રાખાતું, શું કરો છો ઘરમાં ને ઘરમાં છો તો એટલા માટે અમે કહું ધ્યાન રાખીને કામ કરી લઈએ. એટલે આ બધું સર્વ કરવું પડશે જો બધું બગડ્યું. મમ્મી ડજીશ, તમે ડજીશ. એ ગરમ હશે. ગરમ છે, ડજીશ બાપરે. વાહ ઉભરાયું ને સારું છે. પણ એમ નહીં, અમુક લોકો દૂધ ઉભરાય ને તો પછી હળદર નાખી દે. હળદર નાખી દે. અને જ્યારે વાસ્તુ હોય ને તો મેં ઘણી બધી વાર જોયું છે કે પોતાના ગેસ પર પહેલું જ જમવાનું હોય ને, જે ઘરની સ્ત્રી હોય, જે ઘરની લક્ષ્મી હોય, બે પતિ પત્ની હોય, જે ઘર વસાયું હોય ને, એ લોકો રસોડામાં જાય છે, રસોડામાં જઈને એને તપેલી દૂધ ભરે છે અને દૂધ ભરીને અને પછી ગેસ ચાલુ કરીને આખું ઉભરાવે છે અને નીચે પાડે છે ગેસને. તો એનું કારણ શું એ મને એ શું માનવામાં આવે એટલા માટે. હળદર નાખી દેજે. એટલે હળદર નાખી દે. વાવ, રક્ષાબંધનના 22 પણ દિવસ. તારા મમ્મી આવશે કે નહીં આવે રાખી? એ તો ખબર નહીં, એમનો ટાઈમ આવો ખબર નહીં. પણ એને કાકી આવું મરી એટલે એમને કાકી સાસુ મરી ગયા છે, પણ એમને ભલે 5 મહિના પછી તહેવાર ઉજવે. બાર મહિને કહેવાની, પણ અઠવાડિયે અગાઉ આવી જાય રાખી બધું માટે ના ચાલે. પણ આપણે એવું ના કહેવાય ને, એમના સંબંધીઓ બધા કેવા હોય ઘર કુટુંબના. તો મારી બોન મને રાખીને નહીં વધે. પહોંચશે આવશે પણ હવે આપણે ના કહેવાય કશું, એમની મનની મરજી. આમ આવું કશું હોય ને, હા અડીને ચાલે એટલે સગા કાકા કાકી સાસુ થાય એટલે કશું. એમ તો હું આપણી બધા 5 વર્ષ હું નહીં ગઈ, પણ તું જવું કે નહીં જવું? હું તો જઈશ જ ને. ગાઈસ હવે રીતિકા ઉપર શું કરે છે ફટાફટી ચાલો જોઈ આવીએ છે, બીકોઝ ઉપર તો કદાચ સાફ સફાઈ કરતી છે. ઓ વાહ, જોઈએ ને કે સફાઈ, સાફ સફાઈ. સિમ્બાના વાર બહુ બધા આવે ને રીતિકા? એ ઉપર આવો ને એટલે દળે બહુ પડે હા. અને વારે બહુ એના ખરો છે ને એટલા માટે. નવું ઉદાહરણ જૂનું જન્મ ને રીતિકા? શું થયું? આ તને કેટલી વખત કીધું કે આ ચોલી તારી હા એ તો અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે હું નહીં કરાવું. પણ 4500 રૂપિયા છે, કઈક તિજોરી મૂકી દો બકા. એક વખત પહેરીને મોઢા ઉઠી. હે ને? નહીં કહેતો ગેસ મેં એને 10 વખત કીધું મૂકું આવી રીતે તું નામ કે રાખીશ. સાંજે પેલા છોકરાઓ આવે છે ને તો ખોલે છે રીતિકા. તું નહીં ખોલવા દેવાની. હવે તું આપે કેમ ખોલાવડાવીશ? પણ તમે ડ્રાય ક્લીન કરાવવા લઈ જજો. ડ્રાઇવિંગ લાવ, હું તું લઈ જાઉં આજે. લઈ જજો બસ. ચોક્કસ તાપ નીકળ્યો છે તો લઈ જાઓ, પછી હું પેટી પલંગમાં મૂકી દઉં. સારું. બીજી પહેરવાની નહીં? હે પહેરવાની છે પણ કોઈનું લગન ટચમાં આવે ત્યારે. વાદળ એકદમ ખુલ્લા થઈ ગયું છે આખું આસમાન. હવે લાગતું નથી ગાઈસ કે વરસાદ આવે. હવે સારું, કેમ કે ગાઈસ જ્યારથી કાગર નાખ્યું છે ત્યારથી વરસાદ ગયો છે. કાગળ તપીને ફાટી જાય ને એટલા માટે. હે? હા, કાગર તપીને ફાટી જાય ને એટલા માટે ગાઈસ વરસાદ ગયો છે. બાકી જ્યારે પણ કાગર ગાઈસ નતું નાખ્યું ને ત્યારે ઓલરેડી રોજ એવરી ડે સવાર સાંજ વરસાદ પડીને આખી રૂમમાં પાણી થઈ જતું હતું. હવે ઉપર પપ્પાએ ખર્ચો કર્યો, મહેનત કરી, કાગર નાખ્યું ઉપર, તો ગાઈસ હવે વરસાદ ગતો રહ્યો. હવે કાગર આવજો કેવો ખતરનાક તાપ પડે છે. હવે એ કાગર તાપમાં ફાટી જશે, કેમ કે તમને ખબર છે કે પ્લાસ્ટિક છે, મેણ્યું છે, અને જો લગાતાર તાપ પડે તો એ ફાટી જાય. એ ફાટી જશે પછી વરસાદ આવશે. એટલે ખરેખર લુચ્ચો વરસાદ જ છે. જો વરસાદ હેરાન કરવાના 4 મહિના ગમે તે થાય. ગમે તે થાય નહીં.
છે મમ્મી આજે મારા ફેવરેટ ભીંડા શાક બનાવો છો આજે કાલે હું લાઈટ મૂકેલા ભીંડા એટલે એક દિવસનું અગાઉનું શાકભાજી લાવી મૂકની હું તો લાઈટ મેલું મારે રોજ રોજ જવું પડે ને એટલે હું 1-2 દાડાનું લાઈટ દઉં હું એક કશું કહું આજે તો મારા અપાસ છે બટ આજે તમે ભીંડા કટિંગ કરીને બનાવો છો પણ ઊભા ચીરીને બનાવો મસ્ત લાગશે આખા ભીંડા હા મસાલા ભરીને આમ તો કટિંગ એટલે ઓલરેડી તમે બનાવો છો બરાબર દર વખતે તો પછી આજે કંઈક નવું ટ્રાય કરો વચ્ચેથી ચીરી પાડ દો 4 અને પછી અંદર મસાલા ભર દો અને મસ્ત મજાના તેલમાં કકડાવો જોરદાર લાગશે અને રોટલી બનાવો મસ્ત લાગશે ખાઓ હવે કેમ બે જ છે આજુ અહીંયા કાલે 200 લાવી વિષ્ણુ ઓડીસો નહીં 40 100 ગરમ લાવી લીધો બહુ ભાવ હા આદાનો આદા ભાવ છે તારે મને આદા વગર તો મને ફાવતું નહીં પણ આદુ ના મમ્મી લસણ હોય ને તો સારું શરીરમાં કોલેસ્ટ્રોલ ના વધે કોલેસ્ટ્રોલમાં થોડી હું થાય આદુ નાખું જ આખા નહીં પડતી હું તો કેમ? ના અરે આખા ભરમાં મસાલા એક નવું તો ટ્રાય કરો જો બસ એમ પછી વચ્ચે વપાર દો હા બસ હવે એની અંદર આપણે મસાલાનો પેસ્ટ રેડી કરીને પછી અંદર ભરી દેવાના આમાં આખા નાખા રહેવા દો તો આખા નાખા તોય ચાલે હા તો પછી મમ્મી તમને ખાતા નહીં ભાવ આવે તો એ તો બધું ફાવે ચમ ના ફાવે તો પછી કટિંગ કરો એટલે અડધા કરો પછી આ રીતે હા ના ફાવે જેવી બધી રીતે બનાવો યાર તમે લોકોને કશું સારું ખાતા ના આવડે બસ એમ નહીં ફાવતું એવું બધું મસાલેદાર બનાવજો જીલું એ નહીં તમારા માટે કહું છું પણ જો મેં મમ્મીને કીધું મૂકું તમે ઊભા ચીરી વાઈને બનાવો પણ ના બનાવ્યા મમ્મીએ તો ચલો ગાઈસ કેટલી બધી મલાઈ ભેગી થઈ છે અહીંયા તો આ બધી મલાઈ છે ને રીગા ઘી અત્યારે ઘી પાડો છો તો એક દિવસ બહાર રાખીને અને પછી ઘી પાડવાનું એ કેવું થોડી ખટાશ આવે ને પછી તો ચલો ગાઈસ આજે તો બહુ જ બધું ભરાઈ ગયું છે જો આખું ચીકા ચીક છે નહીં આઈ થિંક કિલો જેટલું તો પડશે જ આમાંથી ના કિલો ના પડે 700-800 ગ્રામ પડશે નહીં તો ચલો ગાઈસ અહીંયા તો બની ગયું છે ભીંડાનું શાક હવે છોકરી કઈ બની હજુ વાર છે આજે તો અબ્બી વઘાર માર્યું ધાણા પાવડર છે ધાણા પાવડર રોજ આ રીબીમ બોજી જવાની આવે રોજ જ બધું જ પડે ને સ્કૂલનો નિયમ હોય એ રીતે કરવું પડે નહીં પણ પેલી ચકી નહીં વેરાવાની આજે લોબા ચોટલા છે એને આવા ગમે તે આવા બધા આવે છે એટલે હવાઈ ચાલી જાય એમ ને હા હવે ચાલી જાય તો 2 ચોટલા જોઈએ તો બરાબર અમે 2 ચોટલા બની શું 12મા ધોરણ ભણતો ને તો 2 તને શરમ આવે છે 12મા ધોરણ લગી ચોટલા વધી જાય 2 ચોટલા જ કેટલી નાના કીકા જેવી લાગતી હશે તું લોબા ચોટલા જ અમાર તો વાર પહેલા લોબા નતા મારા ખાસા લોબા હતા પણ તું વિચાર કર 12મા ધોરણ લગી 2 ચોટલા એટલે હા તે 12મા ધોરણ લગી 2 ચોટલા વરાઈને પણ ખાલી ગાઈસ હજુ પણ ગાઈસ ગામડાની સ્કૂલમાં હજુ પણ એવો જ નિયમ છે જ્યારે આપણે કઈ હું એમના ત્યાં પાનવાડે છું મારા સાસરીમાં તો જ્યારે સ્કૂલ છોડે ને તો 2 ચોટલા વાળા જ હોય કે શું કહું યાર 2 સિંગડા 2 સિંગડા નહીં ખરેખર પણ નિયમ હોય ને એટલે અમાર હું ગર્લ્સમાં ભણેલી છું પેલું 1 થી એટલે તમારા સ્કૂલમાં છોકરાઓ જ નહીં ના 1 થી 8 છે ને હા. એ પ્રાથમિક શાળામાં ભણેલી તે છોકરાઓ છોકરીઓ બધા હા આવે અને 9 થી 12 ગર્લ્સમાં છોકરાઓ નહીં ગર્લ્સ જ બિલકુલ છોકરા નહીં અને શિક્ષકમાં સાહેબો હોય હા સર હોય બધાય સર હોય પછી ટીચર મેડમ હોય બધાય હોય શું વાત છે ગાઈસ પણ અને અમારે- અત્યારે એ ખરેખર એવું હોવું જોઈએ હતા ને બેન હતા એમ બરાબર હા એટલે બોયઝ ને લેતા જ નથી એમ ઓનલી ગર્લ્સ બોયઝ હતી અમારી જે જુબલી સ્કૂલ હતી ને હા. એમાં બોયઝ વિભાગ અલગ ગર્લ્સ વિભાગ અલગ અને પ્રાઇમરી અલગ અને બ- સાયન્સ વિભાગ અલગ બરાબર અને આ KG1 KG2 અલગ બરાબર એવા 4-5 વિભાગ હતા એમાં તું અલગ વિભાગમાંથી હા અમે ગર્લ્સમાં ગર્લ્સમાં હતા રાઈટ અને સાયન્સ વાળા ગર્લ્સ બોયઝ બે આવે ને 11 થી 12 આવે ને સાયન્સ માં લેવાનું તો ગર્લ્સ બોયઝ ભેગા આવે તો ફેશન મોડલ બનાવવાની છે હા ફેશન મોડલ એ દેશી હન દેશી છે ઉભી જા બેટા આ એ ચોટલી સારી લાગે ને શોર્ટ પેન્ટ નહીં પહેરવાનું ટૂંકો ચડ્ડો નહીં પહેરવાનો હા નહીં પહેલાથી પણ એનું કઈ શોખ નહીં એટલી વાર નક્કી નહીં એ તો છોકરીઓ જેવું આગળ મોટી થાય એમ જનરેશન બદલાતી જાય એમની વિચારધારા બદલાતી જાય તો જો આટલી બધી ચોકલેટો અને હાથમાં લોલીપોપ હનુમારે મહાદેવ મોચેલો શંખલો વગાડે એ વદમારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે આવો શંખ તો ફાઇનલ બની
તો ફાઇનલી ગાઈસ મમ્મી માટલા લઈને આવી ગયા છે. માટલું લઈને આવી ગઈ. કેટલા રૂપિયા લાયા મમ્મી? આ 140 રૂપિયા. એટલે આ કોઈ નજર ના લાગે એટલા માટે આ કાર્ડ એટલે પાકું થઈ ગયેલું વધારે. એટલે એને પાકું થઈ ગયેલું કહેવાય? હા. એવું તને કોણે કીધું? આ ગલ પડે ને એટલે પાકું કહેવાય. એટલે આને એની પર રાખે? એને કોલસા પર રાખે બધું. હા 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 હા. તો ચલો ભઠ્ઠામાં ગાઈસ, હોય ને, ભઠ્ઠામાં હોય એટલે આવું હશે એનું પાકું. પણ આખા નજરનું કેન્દ્ર મમ્મી આ બની ગયું છે. આ એ બની ગયું એટલે તૂટા ના લગાડવું. મને માટલા વગર ના ને તે આખું નહીં ઘર શોધતું નથી મમ્મી? આખું ઘર નહીં સોંપતું. આવે એવું માટલું હા હા, પણ એ આવા નહીં મુકાય એવું. વસ્તુ સાચી. પણ મમ્મી આના કરતા પેલું મસ્ત લાગ્યું ડિઝાઇન વાળું. તે આપણે લાવીશું પણ હે ને? હજુ તો આ ઉમરેઠ જઈ ત્યાં લેતા પણ આવીશું. આને પાણી પલાળી મૂકો. પાણી પલાળી મેલે ને પાણીમાં આપણે ભરેલું જ છે મય અંદર હા હા, એ વેડી પણ પેલા તો દઈએ. આપણે વોશ કરીશું, બધી માટી છે. તે તો વાસ કઈ નાખવાનું. પણ બધું નજર અહીં પહોંચી જાય છે પેલા. એ નજર ના લાગે નહીં? નજર ના લાગે લે ઋતિકા વ્યાસરી કાઢે. આ 5 5 ચાલા કરો બકા. 5 ચાલના મુહૂર્ત કરવું પડશે ને. મુહૂર્ત કરવું પડે ક્યાં કે ચાલા કઈ મૂકવાનો પણ યાર. અંદર હાથ ના થાય વધારે તો. કેમ હાથે ના ખાય? આગળ ઠંડુ પાણી ના થાય એમ કે છે. એવું? હા. વાહ ભાઈ. એટલે હાથ ના નાખીશું પછી? એટલે કહેવત સાચી હશે ભાઈ. આમ હલાઈ દેવાનું પાણી તો ચોખ્ખું. પણ હાથ નહીં નાખવાનો. ચલો ગાઈસ, આજે ફાઇનલ નવું માટલું આવી ગયું છે. ઓ, નાખવો જ પડે જો. તો શું કરવા હાથ નાખ્યો તે? એને નાખવો જ પડે, બહુ રેત છે જો. આ તો પેલું પોલીસ વાળું ન હોય. હે? અંદરથી પેલું પોલીસ વાળું હોય ને એવું નહીં આ. એટલે રેત બહુ છે અંદર. તો હાથ નાખવો જ પડશે હવે? હા, ના ના કે એવું રેત છે. પણ એમની આ તો મેં જોયું ખાલી એમને એમ try કરી. પહેલી જ વખત માટલું લાયા ને એનો પાણી પીવાનો સ્વાદ કંઈક અલગ હોય નહીં? એટલે માટી જેવું આવે. હા ગાઈસ, એ તમે પાણી પીવો ને એ માટલા તો ગાઈસ તમે માટી જેવો સ્વાદ આવે જો, અને પીવાની મજા આવે. આ કેટલી રેત છે જો તો અંદર. એટલે નવું માટલામાં એવું જ હોય બકા. નવું માટલામાં આ એવું જ અંદરથી પોલીસ મારેલું નહીં ને એટલે આવું હોય. હોય. હા, પેલા ને અંદરથી પોલીસ મારે એટલા માટે ને. એટલે ચોખ્ખું જ હોય. તે દહીં ખાધી બેટા? હે ઓ સિમ્બા, બપોરનો 1:30 વાગ્યો બકા. આવી ગરમીમાં અત્યારે કટિંગ કરું છું. તો અત્યારે કટિંગ કરી નાખવાનો છે ને એટલા માટે. હજુ તો બધું કામ પરવાની બેસી નહીં થોડી કઈ. કામ એવું હોય એટલે આવું કામ કરવાનો ટાઈમ છે. આરામ કરવાનો ભગવાન કહે છે તો આરામ કરશે. અત્યારે કામ કરવાનું. સંઘર્ષ કરું છું એમ ને? ચલો ગાઈસ, રીતિકાનો સંઘર્ષ આપ જોઈ શકો છો. ઘરનું તમામ કામ ફિનિશ કરીને પણ અત્યારે ઉપર બ્લાઉઝ કટિંગ કરવા માટે આવ્યા છે. કેટલા બ્લાઉઝ આપવાના છે? હવે 2 આપવાના છે પણ એક થાય ને તો એક પહેલો આપી દેવાનો ને પછી આપવાનો હોય કેમ. હા, કેમનું કટિંગ કરું છું તું ચોકથી? જોઈ લો ગાઈસ, માપ છે ને તારી જોડે? હા, માપ છે માધુર. આ પૂઠો જો ગાઈસ, પૂઠો. હું ફરમાંથી કરું છું ને એમને પણ ફાવે છે પણ ફરમાંથી સારું ફિટિંગ થાય હોય છે એવું? એટલે હા. પણ આશ્રય મને આવડે છે માપ લઈને પણ ફરમાંથી સારું ફિટિંગ ફિનિશિંગ આવે છે. તો ફિટિંગ ફિનિશિંગ આવે તો એમાં બીજું શું જોઈએ? બસ સારી વાત કહેવાય. અમે તે 3500 કેટલા 2800 ખર્ચેલા? ના, તો 1900 રૂપિયા. 1900 રૂપિયા ખર્ચે તો એનો ઉપયોગ તો કરવો પડશે ને તારે. હા, કે કરો માઇન્ડ ઓછું વાપરીએ. આ રીતના થઈ જાય. એ કસ્ટમરની સાડી રીતિકા તો હવે પહેરું. ના પહેરે. પણ આ કાઢી નાખવાનું કે આવું રાખશે આ? ના રાખવાનું. અરે બાપ રે, રીતિકા તું પહેરા ઉકેલી હશે. ના રે બા, હું કોઈ દિવસ ના પહેરું. આવો તો જો લો ગાઈસ, અનાજની બોરી કોની ચડાવી ઉપર? તે પોતે? તો આટલી બધી તાકાત ક્યાંથી લાવી? કઈથી લાવી? વાહ. તમારા જોડથી. વાહ વાહ. ગાઈસ, આ બધી જ નીચે હતી અને આ કેટલા 40 કિલોની છે આઈ થિંક ના 30 કિલોની. 30 કિલોની છે ગાઈસ. 30 કિલોની ઉપર મૂકી દીધી. વાહ વાહ, નારી સશક્તિકરણ. તો બધું પડી રહેલું ને ભીનું બહુ થતેલું. હે? ભીનું બહુ થતેલું. સારું કહેવાય ભાઈ, તારી તાકાત 30 કિલોની ઉપર ચડાવી. 1 2 3 4 5 6 7 લગી ચડાવી તે. ગાઈસ, વરસાદનું નામો નિશાન મીટાઈ ગયો છે ઇન્ટરનેટ એવું લાગે છે. બાકી વાદળ જોઈને આપણે ખબર પડતી હશે. અને અમારી સીડીનો કલર તો જો, વાહ 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 વાહ. આ બધી લીલ ગાઈસ તાપ પડશે ને એટલે બધી લીલ ગાયબ થઈ જશે. કેમ કે આ લીલ જામી ગઈ છે, કોઈ પડે ને એટલા માટે સારું તાપ પડે તો લીલ નીકળી જાય. ગાઈસ, આ કેવું કર્યું છે હા વીરે, આખી વોલ બગાડ નાખી. જો તો ખરા. તમારા મનડાને વારો મારા રે સમમાનો જીરે ગાઈસ, હું અત્યારે મારી રૂહીને લઈને આવી ગયો છું ને રૂહી મારું ફેવરેટ આજે લઈને આવી છે. પપ્પાને ખાવ તમે મારો ગળજો હતી ને મારો ઉપવાસ હતો ને તો મને ચીરાવતા હતા ને લોકલી સાક્ષી લો ખાવ ના 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 ખાવ ગાઈસ, વારા પટ્ટી મારો અને મારા પછી તારો. મારા પરથી વારો, મારો નહીં. વારા પછી વારો ને મારા પછી તારો એમ મારા પરથી વારો, તારા પછી મારો. બોલો. તો ગાઈસ, બહાર કસ્ટમર આવીને બેઠા છે એટલા માટે અત્યારે એક ફટાફટથી કામ ચાલુ છે. જો કેટલા વાગે બેઠી છે રીતિકા? 3 વાગે બેઠી, 1 કલાકમાં બ્લાઉઝ પૂરો થઈ ગયો. જો ગાઈસ, ઉપર કટિંગ કરવા ગઈ. હજુ લગી તું ઊંઘી જ નહીં ને રીતિકા? ના ભાઈ, કઈથી ઊંઘવાનું? બેટા હું બીજી વખત ખાઈશ, ટેન્શન ના કરીશ. નહીં આલવાની બીજી વખત મીઠી વખત કેમ નહીં આપું? મારું બધું કરી તારું બધું ફેવરેટ છે? ઓકે.
તો ગાઈસ હવે ફટાફટ રીતિકા કમ્પ્લીટ કરીને આવશે. બહાર બધા બેઠા છે. કમ્પ્લીટ થઈ જાય પણ તમારે હુક્સ ના લેસ નથી ને એટલા માટે રહી ગયું. ઓકે ગાઈસ, તો મેં ચા પણ પી લીધી છે. રીતિકા તો ચા પીતી નથી કેમ કે રીતિકાની ચાનો ટેક છે. તો ફટાફટ હા મારો ટેક ટ્રાન્સફર કરે છે મારી વાઈફ જોડે. હવે બહાર બચારા કસ્ટમર બેઠા છે. આ રીતિકા કામ નહીં કરી આપતી. બોલ. મેં 5 વાગે બોલાયેલા ને 4 વાગે આવીને બેસી ગયા. ભાઈ હું શું કરું? બસ આવી ગયા છે પીહુ એમ ને શું લાયા? ડેરી મિલ્ક લાયા? બીજું કશું ના લાયા? જેલી જેલી લઈને આવ્યો? કોના માટે? પપ્પા માટે? લાવો ચાલો. હે ના કે છે જો હવે આવું ના ખવાય ખોટું. પપ્પાએ લઈ આવ્યું. જેલી ના ખવાય. જો જો તો લાવતી જ નહીં, બજારમાં જો ને તો એની લાવતી. હા કશું નહીં. મેં આભાર જો તમારું બાનું લુક તો બતાવો. ઓહો હો હો જોરદાર લાગે છે. એટલે ત્યાં પેલું ભસ્મોલ નાખ્યું એકદમ બ્લેક બ્લેક છે કેવો પણ કોરા થવા દે ને આ પંખા નીચે. પછી ભાઈ બધે છે એમ ને એટલે ભસ્મોલ નાખ્યું એટલા માટે ભસ્મન નાખ્યું તો પપ્પાએ નાખ્યું મેં નાખ્યું. શું વાત છે પણ બહાર પાછળ બજાર મમ્મી એટલે બહુમાં તો જો ને ઝીણા ના વાળ થઈ પણ ગયા. આમ બ્લેક થઈ ગયા ખરા. પણ આ વાળ જો દે કેટલા કેટલા આટલું છોટકો થઈ ગયો. હા બહુ ઉતરી ગયા વાર મમ્મી. બહુ વાળ થઈ ગયા પણ પહેલા મસ્ત વાર હતા ને મમ્મી. પણ એનો દવા મને બતાય ને હેરું એની દવામાં કશું હોય નહીં મમ્મી. જ્યાં મોમાને પૂછે કેટલી દવા કરી હા મામા બસ તો પછી મોમાનું એક્ઝામ્પલ લઈ લે. કશું ઉતર્યું ખરું મોમાન વાર કશું ફરક પડ્યો? કશું ફરક ના પડે. હા તો એ તો કેટલું કિલો મંગાવ્યું હતું મોમાએ? સંચો તો 300 400 ની દવા બસ. હા તોય ના મેર પડ્યો. મારે ઓકે કરી નાખ્યું. જો લો ગાઈસ એકદમ વાત ચમકે છે પપ્પાના. મામા હું આવીશ. કઈ કઈ તમે જવાના? એ તો ચાલતા જવાનું છે. તે હું આવીશ. તો મીનાવાડા થી ચાલાશે? હા હું ટુંડેલ હેડ તો ગયેલી છું બીચ અભ્યાસ કરે તો બીચ કરી હતી અને ટુંડેલ ગઈ હતી 7 કિલોમીટર હેડ. ઓહો સારું કહેવાય. તો ગાઈસ હવે મીનાવાડા જવાનો હવે ટાઈમ આવી ગયો છે અને દસમાનો વ્રત પણ ચાલુ થશે. તો અમે લોકો જવાના છીએ મસ્ત મજાનું મીનાવાડા ચાલતા. કયા તારીખે જવાનું? એ નક્કી નહીં. 14 તારીખે ના 12 તારીખે માતાજીને સ્થાપિત કરશે બધા લોકો. તો આપણે 16-17 તારીખે જઈશું. પણ હું રજા પાડીશ હો. હા રજા હું પાડી. આવીશ. સારું એવું સારું. નહીં કે હમણાં 5 વાગે આમ કરી સ્કૂલે મૂકી તમે ચાલવા લાગે છો. પેલી વખતે તમે મને નતા લઈ ગયા. ના લઈ ગયેલા ને. પેલી વખતે હા હા એટલે બરાબર છોકરાને ઘેર રાખેલા નહીં. સારું સારું તો હું આવવાની. ચોક્કસ ચોક્કસ હું તને લઈ જઈશ બેટા. ટેન્શન ના કરીશ. નહીં જીરા લાઈટ નહીં, મચ્છર તો એટલા બધા આવ્યા ને તો બધું મારું ખોલી કાઢ્યું. હા બહુ મચ્છર છે ને. જીવન એટલામાં તો બધાએ ખોલી કાઢ્યું. હા હા બહુ જ પણ એ અગરબત્તી સકે ના બેસ. મેં અગરબત્તી બધી હરગાઈને તો હે બનાવો છો? દાળ ભાત દાળ ભાત બનાવો છો? ઓકે મારા બર્થડે દિવસે દાળ ભાત જ હોય નહીં? દાળ ભાત જ હોય. બીજું બર્થડે હા તારી? બર્થડે નહીં હા પસંદ દિવસે તાજોન પણ બર્થડે હા. મારું એવું મગજ હવે વિચાર નહીં ખાવી? ના. બેટા હવે ચોકલેટ ના ખવાય. જો મામા. એ ચોકલેટ ખાઈને એવું કર્યું છે. ગંદો છોકરો છે ગંદો છોકરો. તારા દાંત સરી જશે બેટા. અલે અચ્છા જીલુ અત્યારે ભજીયા બનાવો છો મારા માટે? હા, તમારો ઉપવાસ હતો ને એટલે આજે રહી ગયા હા. તો કાલે બનાવીશ. તો આજે બનાવવાનું શું વાંચું આજે રાત્રે તપાસ તોડવાનું છે આપણે? ના ખાઓ રાતના સારા ના લાગે, સવારમાં નાસ્તામાં મસ્ત લાગે. મસ્ત લાગે નહીં? અને હા આજે દાળ બાટી બનાવવાની છે એક સાદી દાળ. ખબર નહીં તાર મમ્મીને ખબર શું બનાવશો આજે? સાદી દાળ. સારી દાળ બનાવશો? હા, દાળ ફ્રાય નાખે. પેલી કોણ નાખે છે મને બોલ. પેલી વખત દાળ ફ્રાય બનેલી ને ગયા ગુરુવારે જોરદાર મસ્ત બનેલી. અને એમને પેલી સાદી દાળ સારી ભાવે. એવું છે એમ? ના દાળ ફ્રાય બનાવવાનું. પીવું બહુ ખાય 4 વખત. હા જો મજા આવે. જ્યારે દાળ ને કઢી બનાવો ને ત્યારે તેને લેર પડી જાય. તો ચલો ગાઈસ હવે અત્યારે જો રતિકા આવતીકાલનું કામ અત્યારે કરે છે જો. એટલે કાલે સવારમાં કેટલું બધું કામ હોય આપણે તો આ કેમ કે કરીને કાલે અમારે સ્કૂલે જવાનું એટલે મામી અતાર કરે છે. જો લો આ બધી રગો કરી નાખશે એની. રગો રગો કહેવાય ને. જો આ કેવી સાફ કરી નાખ્યું. આ જાડી રગો હોય ને એ બફાય નહીં નહીં અને પાતરી કરી દે એને તો બફાય નહીં. મમ્મી આ રગો જ કહેવાય. રગો જ ક્યાં બેટા જા જો લે. પેલી વાવ હાથીના કાન જેવી એ છે નહીં? અને મારે તને ગરમી લાગે તો સાના વચ્ચે પંખો કરે. પોતાના કાન વળે. બધાના કાન વારે એ નહીં તમે નતું કહેવાનું. કેમ? મામાને કહેવાનું હતું. અરે ચેલેન્જ તો આમ આમ કરે આમ અમે હાથી એટલે કાન તો જો ગાઈસ હવે મસ્ત મજાનું ઓ આ બહુ નાનું પાન છે. અને મામા ચાલો એક ખરા ખોટામાં પૂછું. બોલો. હાથીને ઝૂંટમાં રહેવાનું ગમતું નથી. હાથીને ઝુંડમાં રહેવાનું ગમતું ગમતું નથી. સાચી વાત સાચી વાત સાચી. ખોટું. કેમ? હાથી બધા ઝૂંટમાં જ રહે છે. એકલા નહીં રહેતા? ઝૂંટમાં રહે. कान रे मार गिड़ो मारो मेली दियो ने घेला कान दियो ने घेला कान दियो ने घेला कान
ભાઈની ઘરે આવી ગયો છે ને ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ મેં ક્લીન એન્ડ ક્લિયર કરાવ્યું છે. ગાડીવાળા ભાઈ ઓ પપ્પા ઓય થોડી કોમ રાખ્યું હોય તો ઓમ અત્યારે કેવું લાગુ છું? ભૂરા તરત જ તું તો કારી છું. તો ચાલો ગાઈસ ફટાફટી અને જ્યારે પણ ગાઈસ ઓકે જ્યારે પણ ગાઈસ ઉપવાસ તોડવાનું હોય ત્યારે દાળ ભાત તો એવરીડે બનતું જ હોય છે દર ગુરુવારે. ગાઈસ કમેન્ટ કરી દેજો આફ્ટર લોંગ ટાઈમ તમારા ભાઈએ સેવિંગ કરાવી છે તો સેવિંગમાં કેવો લાગુ છું અને દાઢીમાં કેવો લાગ્યું તો તમે એવી જ કમેન્ટ કરશો કે પિયુષભાઈ તમે દાઢીમાં જ સારા લાગશો કેમ કે આજે મેં દાઢી કરી એટલે મારી ઉંમર બહુ નાની દેખાય નહીં દીકા. નાના છોકરાના બાપ વગરના. તો ચાલો ગાઈસ એટલા માટે હું દાઢી નહીં કરાવતું કેમ કે બધા ઘરના બધા લોકો બહુ જ મને ખીચવે છે કે પિયુષ તમે જ્યારે પણ દાઢી કરાવો ત્યારે ઉંમર તમને નાની લાગે છે. સો પર ગાઈસ મને દાઢી બહુ ખાસ ગમતી નથી કેમ કે મારી દાઢી પણ શું દાઢી મારી ભારે આવતી નથી જે બીજા લોકોની આવે છે ને એવી દાઢી મારી ઘાટી આવતી નથી ગાઈસ. એટલા માટે મારે આ શું કહેવાય ક્લિયર કરાવવું પડે છે બટ નોટ વેરી બી હેપી. હવે પેલું ધ મેન કંપનીનું જે બિયર્ડ ઓઇલ આવે છે એ લગાવી શકે દાઢી મસ્ત આવશે પણ અત્યારે તો જ્યારે મારી ઉંમર નથી ત્યારે હું દાઢી રાખીશ જ નહીં. ઓકે તો કમેન્ટ કરજો તમારો ભાઈ દાઢી વગર કેવો લાગે છે. તો ચાલો ફટાફટી હું ઉપવાસ તોડી લઉં છું. હે વાવ. તો આજે મારી રૂહી મને ઉપવાસ તોડ્યો છે. ચલો ઉપવાસ તોડાવો પપ્પાને. ધીમે ધીમે ચમચીથી ખવડાવશે. ધીમે ધીમે અરે ખાલી થોડુંક જ ઉપવાસ તોડે. ઓકે ઉપવાસ તૂટી ગયો ગાય મરે જમ્યા પછી. ઓકે બાય. તો ગાઈસ અત્યારે ગજબ દાવ થઈ ગયો છે જમતા રૂહીને કાર્ટૂન જોવું છે તો મેં દાઢી ક્લીન કરાવી છે તો મારો જે ફેસ લોક મેં દાઢીમાં કર્યો હતો તો અત્યારે મારા આઈફોનનો ફેસ લોક ખુલતો નથી. મને મારો આઈફોન ઓળખી શકતો નથી કે આ પિયુષ છે. બોલો રૂહી કાર્ટૂન જોવા કરું બીજે ખબર મારે એનું જો હવે જુગાડ કરવો પડશે. કેમ ખુલતું નહીં ગાઈસ ખબર નહીં પડતી. તો ગાઈસ દાઢીમાં મેં મારો ફેસ સ્કેન કર્યો તો અત્યારે હું ક્લીન કરીને આવ્યો છું તો મારો ફેસ લોક ખુલતો જ નહીં. બોલો હા ઓકે બેટા કંઈક કરે. ચલો ગાઈસ બ્લોગમાં બની રહેજો કંઈક તો કરવું પડશે. ગાઈસ રીતિકા આવી ગયા છે ઊંઘવા માટે નહીં અવરેસ્ટ કરાશે અને સવારે ઉઠીને ડ્યુટી ચાલુ ઓન ડ્યુટી તે રાતે 10 વાગતા લાગે 7 વાગ્યા સુધી ચડવાનું રાતે 10 વાગે ઉતરવાનું. કોની નોકરી હશે? બધી ગૃહિણીઓની એવી નોકરી હોય. પેલો વાઘને બચારા કેમ કે એનો પગ બકાય એ થઈ જશે એનો પગ કચરાઈ જશે. એ બહુ જ ધમાલ કરે છે. વીર બધી હાઉસવાઈફ એવી છે હે ને. બધા જ હાઉસવાઈફ. બોલ બીજું કહેવાય ગુડ નાઇટ માં શું કેવું છે તારે કંઈક ગુડ સારું નાઇટમાં સારું કેવું હોય તો વ્યુઅર્સ માટે સપોર્ટ કરતા રહે સપોર્ટ તો કરે જ છે બટ કંઈક શીખવા જેવું કંઈક કેવું હોય તો શીખવા જેવું તો શું કહું. આજ જે નવા લોકોને મેરેજ થાય છે જે નવી લોકો વહુ હોય છે એ લોકોને શું કહેવા માંગશો તમે? હું એવું કહેવા માંગુ છું કે તમને અત્યારે એ બહુ ડિફિકલ્ટ પડતું હશે બહુ જ આમ નહીં ગમતું હોય તમે વહુ બની પહેલા જાઓ તો બધું કામ કરવાનું બધાના બિહેવિયર તમને ગમતા નહીં હોય તો પછી તમે થોડું એમને ટાઈમ આપો એ પોતે ટાઈમ લો થોડા એટલે તમે એમનામ ભળી જશો અને એ આપણામાં ભળી જશે એ રીતના બે સોલ્વ થઈ જશે ને એ રીતના સારી રીતે રહેતા શીખે. ટાઈમ પ્રમાણે બધું સારું થઈ સારું થઈ જાય પણ ટાઈમ આપવો જોઈએ ગમે તે વસ્તુને ધંધાથી માંડીને સંબંધથી માંડીને છોકરાઓથી માંડીને બધાને ટાઈમ આપો તો જ થાય એનું રિઝલ્ટ આવે. એમનું રિઝલ્ટ આ પરીક્ષા આપવાની હોય આખું વર્ષ આપણે તૈયારી કરીએ છીએ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવે છેલ્લે જ આવે એ રીતના. ઓકે તો ચાલો મિત્રો અત્યારે જો આપણે એડિટિંગ ચાલુ છે. હોય એ ઠીક ના સમજાયું ને મેં તો બધું આડેધડ બોલી છું પણ સમજવાનું તમારા હાથમાં છે. ના એટલે મારા મનમાં જે છે નવા લોકોને મેરેજ થાય પછી બિચારા પપ્પાના ઘેર કેટલા લોકો શાંતિથી રહી રહેલા હોય કામ કરવાનું હોય તો એ બધું મેનેજમેન્ટ કરી લેવું પડે. અત્યારે તો હું તો કેવા જોઈન્ટ ફેમિલીમાં રહીને આવેલું છું બહુ બધા 11 થી 12 જણ રેતીલામાં કુલ 11 જણ રેતીલા એક જ ચૂલો ખાધેલા પછી સમય અત્યારે ભેગા જ ખાય છે પણ અમે તો અહીંયા આવી ગયા તો મને થોડું હળ પડી ગયેલું મને ગમતું નતું અહીંયા એકલું કોઈની જોડે વાત નહીં કરવાની કશું નહીં કરવાની પણ તમો હોય પછી મમ્મી પપ્પા હોય તો એ પહેલું તો શરમ આવે એટલે બહુ ખાસ વાત નતું કરે તમારી જોડે મને તો પહેલી શરમ આવતી બહુ. અત્યારે બહુ ભેળસેળ થઈ ગયું છે સરસ રીતે અત્યારે કશું જ લડી ચડી ભેગા જ થઈ જઈએ પણ પહેલા લડવું કંઈક આ બોલું તો એમને ખોટું લાગી જશે આ કરીશ તો ખોટું લાગી જશે શું કરું એવી ચિંતા રહી ગઈ
એટલે એમ કે સમય જતા બધું ઠીક થઈ જાય. ઓકે તો ચાલો ગાઈસ હવે એડિટિંગ કરું છું અત્યારે તો, કેમ કે કેટલા વાગે છે આપણે બતાવી દઉં. 9:54 એટલે કે 10 વાગવા આવ્યા છે અને મારું એડિટિંગ અત્યારે ચાલુ છે. સો 1 વાગે લગી તો મારી એડિટિંગ જ ચાલશે. સો સપોર્ટ કરતા રહેજો. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. લાઈક કરજો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત, જય હિન્દ, માતાજી. જય માતાજી.